ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વસ્તુ લઈને આવી છે એ આવી ગઈ છે। આજે લેવા પટેલ સમાજના પ્રાણોમાં ગઈ છે। એમને કહેવામાં આવ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામનું સન્માન ગોઠવો અને આજે જ ગોઠવું હતું કાગવડમાં। એટલે આ સમાજને સમાજ સામે કરશે। આવનારી ચૂંટણીમાં સમાજ કુટુંબ પરિવાર કાંઈ પણ રાખવાનું નથી, કોઈનું પણ માનવાનું નથી। હકો ભાઈ પણ જો કોંગ્રેસ કે ભાજપમાં લડતો હોય તો એને મત નથી આપવાના। ફક્ત ને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે। આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ, પણ આજે આપણે આપણા ગામમાં જઈ અને કાર્યકર્તા બની જવાનું છે। મતદાર તરીકે નહીં, એક એક કાર્યકર્તા બની જવાનું છે। અહીંથી જઈને આપણે નેમ લેવાની છે કે રોજે 1 થી 2 ઘરે અમે કહેશું અને અમે સોગંદ ખવડાવીશું, અમે એને સમજાવીશું કે આજે આ ગુજરાતને આ પાર્ટીની જરૂર છે, આમ પાર્ટીની જરૂર છે। તો હાવણાના નિશાન ઉપર મતદાન કરવા માટેની અપીલ કરવા ઘેરે ઘેરે રોજ સાંજે 1, 2, 5 ઘર કોઈ તાકાતવાળા હોય તો એક ગામ લે અને તો જ આપણે સામે ખબર છે કે કમલ ગઠાને તો જ પૂગશું। બાકી બધું કરી લેવાના મૂડમાં છે। આમ દામ જામ દંડ પૈસા બધું વાપરી લે છે, પણ આપણે આ વખતે એને મુંહ તોડ જરબા તોડ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ એવા 85 ખેડૂતોને જે જેલમાં પૂર્યા છે ને એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં અમે આપવા માટે તૈયાર છીએ। માટે તમારાથી જે થાય એ જુલમ કરી લેજો, જે કરવું હોય તે કરી લેજો, પણ તમે જેટલા અમને હેરાન કરજો, જેટલા દબાઈજો, એટલી તાકાતથી, એટલી 3 ગણી તાકાતથી અમે કામ કરવા માટે અમે તત્પર છીએ। એ જ પ્રતિજ્ઞા લઈને આજે આપણે ગામડામાં જઈએ। જે તમે 2 પ્રશ્ન પૂછ્યા એની અંદર એક જામનગરની સભાની અંદર જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજા કદાચ કોંગ્રેસી હશે, એની ભાવના એવી એણે રજૂ કરી છે કે અમે પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય સીધો જ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરીને કહે છે કે ભાઈ કોંગ્રેસને કાંઈ આવા ગોહા હોય તો અગાઉ કહી દીજો। તો અમરેલીની સભાની અંદર ભાઈ તમારી ભેગા જોડાયેલા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પૂર્વ રમેશભાઈ સતાસિયા હજી એ જ્યારે મંચ ઉપરથી જાહેર મંચ ઉપરથી બોલે છે, હજી એનો કોઈ બદલાવ આવ્યો નથી। હજી એવું કહે છે કે કમળને મત આપજો। આ કેટલું યોગ્ય છે? કોંગ્રેસનો કટાક્ષ કરવાથી ગોપાલભાઈને કોઈ ફાયદો નથી મળતો। ભાજપ સામે લડો।